નમસ્કાર દર્શક મિત્રો, ગુલાબી ઠંડી વચ્ચે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના પર્યટક સ્થળોને જોડતી ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રાલયની જાહેરાત. ભારે પવનને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું બહારનું એલિવેશન વેરણ-શેરણ, મોટા પાયે કાચો તૂટ્યા. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ટેન્ડરનો વિવાદ, કોન્ટ્રાક્ટરોએ કર્યો હોબાળો. સિવિલ હોસ્પિટલમાં બાળકના જન્મ પછી પરિવાર પાસે ખુશીના પૈસા માંગતા 21 કર્મચારીઓને છૂટા કરી દેતા સિવિલ સર્જન. અને એમજી રોડ ઉપર મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ. અમદાવાદથી 7 આરોપીઓ ઝડપાયા. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ.